દ્વારકામાં લારી ગલ્લા વેપારીઓના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ લાલજીભાઈ દેસાઈ અને જિગ્નેશ મેવાણી ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા। છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં વિશાળ સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે તેઓ પ્રાંત અધિકારીને કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા, જેમાં પાલ અંબલિયાએ કહ્યું કે ડર કોઈના બાપનો નથી, બસ ડર દ્વારકાધીશનો અને કાયદાનો છે। તંત્ર દ્વારા દ્વારકા શહેરમાં પાથરણા અને લારી ગલ્લા વેપારીઓને હટાવવાની કામગીરીના વિરોધમાં વરસાદી પાણી વચ્ચે પણ બેસીને ગીતો ગાઈને અલગ રીતે વિરોધ દર્શાવાયો। આ મામલે તેમણે પ્રાંત અધિકારી સાથે ઉગ્ર રજૂઆત કરી, જેમાં વેપારીઓના હક અને આજીવિકાને બચાવવાની માંગ કરી। 5 લાખ સ્ક્વેર મીટર જમીન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ઉદ્યોગપતિઓ અને અમીરો એ મળીને એ જમીનો ઉપર કબજા કર્યા છે। ગેરકાયદેસર ખાણ ચાલે, બધું જ ચાલે, ગેરકાયદેસર હોટલો ચાલે, પરંતુ જે 14-14, 20-20, 25-25 વર્ષથી જે લારી ગલ્લા ને પાથરણા વાળો જે છે એના રોટલો અને ઓટલો છીનવવાનો અમે પૂછવા જ એસડીએમ ને મળ્યા પણ ખરા અને કહ્યું કે ભાઈ કાયદાનો અમલ કરો। આ અહીંયા ભારતનું બંધારણ ચાલે, બાબાનું બંધારણ ચાલે, કોઈના બાપનો કાયદો ના ચાલે।